ડાયરા ને જય ગૌ માતા ને જય શ્રી રામ। અમારા એક ગૌભક્ત છે પંકજભાઈ મોરબિયા અને એમના પત્ની છે રિંકલબેન પંકજભાઈ મોરબિયા। આજે એમનો જન્મદિવસ છે, તો ટ્રસ્ટીઓ વતી હું એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। થોડાક દિવસ પહેલાં કચ્છ જવાનું થયેલું, ત્યારે પંકજભાઈના ઘરે મહેમાનગતિ માટેનો અવસર મળેલો, ત્યારે જમવા માટે રિંકલબેને એટલી વાનગીઓ પીરસેલી કે અમે ખુદ કન્ફ્યુઝ હતા કે શું ખાવું ને શું ન ખાવું। એટલે એ માટે પણ રિંકલબેનનો ખૂબ ખૂબ આભાર। પંકજભાઈ એક જૈન સંપ્રદાયથી બિલોંગ કરે છે, એટલે જીવો પ્રત્યેની દયા હોવી એ એક સ્વાભાવિક છે। તો આજે રિંકલબેનના જન્મદિવસ નિમિત્તે એમણે ગાયોને પોતાનું યથાશક્તિ યોગદાન આપેલું છે, તો એ બદલ પણ હું એમનો આભાર માનું છું। આજે બસ એટલું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી તમારે શું કરવાનું છે, સાંગા ઉપા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું છે અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, જેથી અમને સપોર્ટ મળે। તમે પણ જન્મદિવસ જેવા શુભ પ્રસંગોએ ગૌ માતાની સેવા કરી શકો છો, મને ડીએમ કરી શકો છો। સેવા તમારી યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી અમારી। ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય શ્રી રામ।